અરે બકરું તો મનુ પર આલીને જાય દૂધ થયું તો હજુ બી બકરું પાછું આવ્યું નહીં તો હજુ સોર આવ્યો નહીં તો સોર કેટલી વારમાં આવશે હવે મનુભાઈ બોલાવશું તો મનુ પર દૂધ લઈ જતા રહી ઘેર એ કે હું આવું છું ભુવાજીને બોલાવશું તો સોર આવે તો પણ આવતો જાય એવું છે ઓહો આવશે સોર આવતો જાય હવે એટલે મનુભાઈ વાત કરશું ને એ ભુવો લાવશે એને હુંપી છે ઊંપી લો સોર હજી આવ્યો નહીં આવશે તો સોર આવ્યો નહીં આવશે ભુવો લાવશે ઘેર બેઠા ને કોક આવો તો સર તમારી ઉંમર થઈ જાય હું પાડો તમે કાકા કોક દેખાય તો છે દેખાય છે કોક આવ્યું અરે વાહ લે આ તો બકરો જ આપણો અંદર થી નાખવા મારી સારી મારાથી ભૂલ થઈ ગઈ છે ભાઈ હા બકરું ચોરી એટલે કાળુબા હા એટલે મારી ભૂલ થઈ ગઈ ભાઈ આ તમારું બકરું હું ચોરી ગયો હતો કાળુબા તમારી વાત સાચી છે ત્યાં બકરું હાલવા તો આવ્યો બકરું આવ્યું માફી તમારે ખબર ના કોના એક જ હાથ નો હશો ભાઈ મારી મજબૂરીમાં હું કરી આ કોમ નકર ન કરું આવું આ કંઠીના દાડામાં તમે હાથ નો હશો મારા પહાડ એક ભાઈ પૈસા માંગતો હતો ના હોય મજબૂરીમાં મારા કામ કરવું પડ્યું ભાઈ મજબૂરીમાં તો હા પણ એને ચોરી કરાય ના એટલા હાલવા ભલા તમે કીધું જ ના કાળવા પૈસા લો તો એકદમ ઝાડકા તમે પૈસા લઈ ગયા ના પણ મને પસ્તાવો છે એટલે હાલવા આવ્યો ભાઈ પણ આવું ચોરી કરવાનું છે આવતું તો ભાઈ ને છે હવે તો માફી માંગજો આ બકરા જોઈ લેજો બકરા કોઈ જીવ નહીં ગયા ના ઓકે માફ કરજો ભાઈ માફ કરજો એટલે તમે ગોથી લઈ એ તો અમે મારી માતાને ઊંપ્યું છે એટલે એનું જે થતું ને કરી દેજો તેર દાડે કરી દો ગોથી લઈ જતા એ મૂક્યો જોકે લઈ જા બરા એ મૂક્યા હો મૂકી દો માતા સોસે નહીં હવે હું કહું છું એટલે હવે ભૂલ કદી બીજી વાર બે કાજી વાત પૂરી વાપરો ને ભલે મારા અહીંથી બકરું લઈ ગયા પણ આવી બીજું તો પૈસા બોલે ચોરી બોરી કરતા ભાઈ મારી મજબૂરી કરાવી તો મજબૂરી આવી મજબૂરી ગોડા જેવી ભાઈ હાલવાના હતા પૈસા મારે ચમ ટુંબો ના ખાજો તો મારો પર પૈસા માંગવા હતા પૈસા નતા એવું કેવું એટલે હવે તમારું બકરું હાલવા આવ્યો છું તે ચાઈ ક્યાં શું મેકું બકરું તો હાલ હાલવા મજબૂરી એવી હતી ને તો ટૂંપો ખાવો હતો કેમ ટૂંપો ના ખાઈ કઈ નાનો નાનો બચ્ચો છું એ ને બચ્ચો એટલે આવી ચોરી કરવાની થઈ ગઈ હવે ચોરી નહીં કરું કદી આવું ભૂલ થઈ ગઈ ન કરું હવે મારા જે બકરું મેં ક્યાંય હાલો હવે તમે કોક ચા બા મંગાવો કામો એક બે મારાથી ભૂલ થઈ જાય તો મોટી આ કાળુપાનું બકરું ખોટું ચોરી હોય અને આ તો માતાની બીકાલે છે કે માતા મૂકી છે મારા હું મારી મજબૂરીમાં બે કામ કરી અને કાઠું થયું સારું અને કાળુબા તો પાછા મગજના ખોટું માણસ છે અને ગામમાં 9 વાળા માણસ છે અને એના ઘેર હું ચોરી કરી છે ત્યાં ભાઈ આજીજી કરું છું જો માફ કરી દી પણ હું મારી મજબૂરીમાં કર્યું ભાઈ કારણ કે મારા ચોરી કરવાની કોઈ જરૂર હતી નહીં એટલે કારુભાઈ માફી તો માગું જો માફ કર્યું તો જઉં છું એના પહાણ અને પગ પકડીને માફી માગું છું માફ કર્યું તો કારુબા હા મારાથી મોટી ભૂલ થઈ ગઈ બરોબર પણ હવે મોટું મન રાખીને મને માફ કરી દો કહી દો આ છોકરા નાખો મન તો મારું ઘણું મોટું છે આ છોકરા નાખો પણ ચોરી કરી તને સજા તો કરવી પડશે મારે હવે તમે કહેવાય તારે સર બીજા કદી આવી ચોરી ના કરે પણ ભૂલ થઈ ગઈ શું કરી ગયો તમને ચા પાણી કરી કહું પાઈએ ગમે ભાઈ કોણ લે કહું તો પીઠું બે નહીં યાર પાણી વાતો કર્યા વગર અરે બાબા હું પાછો આવ્યો છું તું બે ચૂપતા બી યાર એ ચોરી કરીને ગુનો કર્યો છે હું નહીં ઓળખતું તારે હું તો બહારથી આવ્યો ગલ્લાથી માફ કરો માફ તો કરી દઈશું ચોરી કરાય
ના કરાય હા ના કરાય એટલે આમાં મોટા થઈ ગયેલા થઈને ચોરી કરો ને આટલા મોટા થઈ તમારે શરમ આપી જુઓ તમે પહેણાવે કોઈ લેતા આવું કરો તો બધા જોટી બોલો છો રાગ બોલો છો મારે પૈસા એક ભાઈના હાલવાના હતા અને પૈસાની જોગવાઈ કરવા હાટવા કરી તું મેં કાઠું કર્યું છે કાઠું કર્યું છે આ પૈસા તો બધાને બરબાદ કરીને જાય એવું લાગે છે હવે સાચી વાત છે ઓવા નકર આ બકરો મારે શું કેમ ચોરવું પડે ભાઈ ના વાત તો તમારી સાચી છે એ આમ દેખો તો આવા છોકરા જેવા આ ચોરી કરો તો શરમ આપી જોવે એ આ ધોળી દાઢી આવી કાળુબા, પણ આ ચોરી પહેલી વાર કરી પહેલી વાર કરી મોં પકડાઈ ગયા એમાંય પકડી ગયા ચાલ્યા આ નાટક તો કરવાનું હોય તમારા આ ભાઈ કોણ છે એ ભાઈ રખા તો તમે પકડી લાવે જોય હું ગો બોલો બકરું એવું છે ઓવા આમ શકલ ઉપરથી તો આમ ચિંપાંજી લાગે ચિંપાંજી ચિંપાંજી લાગે છે. દોત મત કાઢવા હા તારા દોત કાઢવા કીધું દોત કાઢવા નહીં એ મારે મદદ કરી બકરું ગામો એવું છે લે જતો રે હાથ પાછા મને વાળા પાક મૂકતો ના તો પછી જતો રહું તાર. હવે જતો રે પણ હજી અરે મારા બેડા વાળા વાળા આવતો જ ના અરે હવે કોઈ આવે ના હોય ઓવા લે ભૂરા વાહ આ તા ધોતીઓ માં નહીં જોઉં તું નાચ પતા આવે બેડા તોડી નો જાઉં હું હા નાચજો તમે હું જોઉં સારું કર્યું રે બકરું આવ્યું છું વટલા કર્યું સારું કર્યું રે સારું કર્યું રે જબ્બર નાચો લ્યો આ જો મેં તો ડિસ્કો કર્યું તો આ બધું આપણા ફોન કરી મને તો ફોન કરી આવો આ બધું આવું ખરું આ બે એટલે બે હતા આ બેઠો પેલું હા સર હલો મનુબા પેલો ભાઈ તો બકરું મીચી જો આવી હા હા તો તમે આવ્યા પેલો ભાઈ તો બકરું વેચીને ગયો તો હાલ ઓ બકરું મેલીને જો તમે આવો એ હારો આવો કેટલી વાર આવો 5 મિનિટમાં આવો એમ ને એ હારો હારો ભલે આવો આવો એ 525 ના ઝઘડામાં મારો હીરો ખોવાનો વગડામાં ચમ સાચી વાત હીરો નતો ખોવાનો મારું બકરું ખોવાનું હતું હવે મારે કોઈ ચિંતા નહીં બકરું આવી ગયું બકરું આવી ગયું નગર ડોશી હા કાઢી નો ચપ્પલે મારી ન મહી નો હોત સોબલું તોડી નો હોત મારું તો સાચું કહું છું હું હા એટલે મનુભા ભૂવો લાયા વાર સાચી છે ભૂવા મનુભા છે, કોઈ કેટલી ના વાર દેખાય તો લીલી વાળી થઈ ગઈ અને મારા રોમની દેખાયનું હોભર્યું સારું છે હેડો સારું ભાઈ જે આપણા મજૂરી કરે છે આટલો બકરો થઈ રહ્યો છે મારા ઉર્જા ગોમના આવું કરે છે પણ ગોમમાં રવા જેવા કે ના રવા જેવા એ જ પેલું એ છે કારુબા એ 525 ના એ કારુબા આ પધારો ગામના આગેવાન છો મોટા હા શું થયું ભાઈ તમારો જોર આવીને ગયો કમ્પ્લેટ પછી પડી ગયો કાચ ભલે કરી આવી ભૂલ નહીં કરું હું નહીં કરું હા અડ્યા બડ્યા નહીં ને હાથ પાથ અડાડ્યો નથી જરા ને તમારી ઇજ્જત રાખી છે ભાઈ ના અડાય ના હાથમાં તો ખણ માંથી જો તો ખરા ખણ આવે જીવ દઈએ પણ કારુભાઈ ની મજબૂરી હતી મને બધી વાત કરી મને ભેરો છો હા મને કીધું લે શું કર્યું કે હું બકરી મેળીને આવ્યો છું અને વાતે કરી એને પણ મજબૂરી હતી મારે જે ઠપકો હાલવો તે એને હાલ્યો છે કે મજબૂરી આવી ગોડી ના હોય તારી બરોબર છે યાર અને આવી ચોરી કરીને મજબૂરી તો જગત ને તો એક વાર જ તો કોઈની મજબૂરી હોય કે મજૂરી ના કરીએ અને ચોરી કરીએ લાખ રૂપિયાની વાત છે અને આવું થતું હોય ગોમમાં રહેવું છે તાણે એક આ તો જે થઈ ગયું અને એક ધોતીએ કમાલ કરી કે તાણે એક ધોતીએ બાર બકરો વતન આટલી કરી દો મારા બયા તૂટી ગયા જે ભાઈ ધોતિયામાં હતું કરું તાણે ધોતિયા ઉપર ચોરની ખબર પડી એ તો પેલી કહેવત નહીં કે ચોરી કરવા આવે ને એટલે કોઈક સબૂત તો મિલતો જ જાય એના ધોત્યો મૂકીને જાય એ તો હાર થી બાવળે ભળી રહ્યું એટલે મેળ આવી ગયો આપણો હું આ ચોરનો ઓળખીશ હોય જો તો તમને ખબર નહીં હોય તાણ શું કામ ધોત્યું તો પસંદ રહ્યું હા ભાઈને ચડી તો ધોત્યું ભાઈ મને જડી પણ તમારા
ગેસના બાર હેડ્યા ઓવા આ ના સોરની ભાચ મેં જોઈને મને ખબર પડી કે આ ફલાણો સોર લાગે એવું સહી હા. કારણ કે 4 દાડો પહેલા આ ધણી મારા ઈ કોમાં આવ્યો તો હેતરમાં હા હા તે મારા હેતર હરેલું હતું ઓહો અને મફળીઓના હરેલા હેતરમાં આ આખા હેતરમાં ભાજ જ ભાજ કરીને આવી ગયા ના હોય ત્યાં ભાજ ઉપર મેં કારુપા સોર પકડ્યો સારું ધોતીને કર્યું કમાલ કરી તમે તમારા પેલા પગેથી ઓળખ્યા પેલા ધોતીલા એટલે મારો એટલો ટેકો થઈ ગયો કે આ શું છે? એ તો જુઓ આપણા ગયરા કહેતા આવ્યા છે કહેતા એવું કહેતા મજૂરીનું છે ને ઓહો અને તમારી મહેનતનું છે મહેનતનું છે હજી પરસેવાનું જોઈ જાતું વાત સાચી છે હજી ના જાય ના લાખ રૂપિયાની વાત છે હા ના આપણે કોઈનું હરોમનું લાયા હોય ને હરોમનું દોન જ હોય હા ખોટું કરીને ઘેર જઈએ ને હા તો રાચી ઊંઘાઈ ના આવે તમારી વાત એટલે 100% સાચી હોય ખરી કે ખરી વાત તમારી ચાલ તમારો રોમ ઘેર આવ્યો આયો રોમ અમે ગયા તમે કારું પર મને ખારું ભજન સંભળાઈ ગયો ભજન આપણું ઓહો તમારો ભજન તો ગોમના ગોદરે વાપરવાનો. હા મારો ભજન જો જો હોય એ ગુરુ મહારાજ ઓપડજો તા ને ઓ ગુરુ તો તે વાહ કરીએ હું કહું એટલે હા આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો એ હાચામો તમે સપોર્ટ આલો ગુરુજી મારા હાચામો સપોર્ટ તમે કેવું લાગ્યું બોકરે ફરતા કરો રે ગુરુજી મારા ભોકરે પરતા કરો અરે વાહ તમે બકરો રે હો ગાયો મધુબા મારા બકરો તમે રે હો હા, ભગવાનને હું ગાયો ગાયો કમાલ, કમાલ. નહીં જો તમારા ભજન એવું છે ધોતીએ કરી રે કમાલ ખબર કરબા ધોતીએ કરી રે કમાલા મધુબા મારા ધોતીએ કરી રે કમાલા એવા 10 રૂપિયાની પોટલી કર્યો કમાલા મનુબા મારા 10 રૂપિયાની પોટલી કર્યો કમાલા મનુબા આ ચશ્માજી ભાઈ એક કાતું નહીં હોવાના એ પોટલી વાળી તો એક કાતું હવે કાતું છે પોટલી જોઈ લ્યો પીવા જઈએ આવ્યો હતો. ઓય એ અડો લીધો પડાયું માણસો ના તો ધોતિયાળો ચોરને પકડી લાવ્યું ચશ્મા બતાવજો પોટલીમાં આવ્યો હા તારું ભલું થાય તારું હું ઘેર હું જવા હવાય ઘરાક છે તો મારા ઓળખ્યા પોટલી માટે ચશ્માનો એક કાસાઈ લઈ જાય છે ઘરે હું જવા નહીં, સર, તારું ને અડ્ડાવાળો. અરે મારા બાપુ તો ઘરે હું જવા તો પોટલી માં લઈ લીધું ના ના લે બરાબર હું કરું બરાબર છે બરાબર આવી છે રેણો અને તાર દીના નાખવાના ચશ્મા હેડ લ્યો કારુબા રોમ 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 જો તારા હવે ઘેર ભગવાન સુખી કરણ ખમાન મજા બસ બસ આટલું પીધું એટલે તો હું થઈ ગયો પેલો એ ખરું કે ખુશ ખુશ પણ એક વાત રહી જાય છે અલા કહી લ્યો એવું છે હા કહી લ્યો હા હા મારા ચાહક મિત્રો હા કહી લ્યો યુવાન વાત કહી દો ઓયામો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર ને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કે હે બધો હા કરવી જ પડશે હવે કહી લ્યો મારા ચાહકો એ તો ફરજિયાત કરજો ઓવા હા લખીને મોકલાવજો કે તમને કેવો ગમ્યો છે વિડીયો. જય માતાજી જય જય માતા. ભવાની જય વીર દાદા